તાકેશ્વર મહાદેવના મંદિર આજે છે શ્રાવણ મહિનાનો બીજો હાલો આપણે તો તમે જોઈ શકો છો મિત્રો કે આવો રસ્તો ખળબચડો અને હા ખરાબ રસ્તો છે. તો હાલો આપણે વિડીયોમાં આગળ વધીએ. તો તમે જોઈ શકો છો આવું જંગલ છે. હાલે આમ હરિયાળી જેવા જંગલ વિસ્તારમાં આપણે આવ્યા છીએ. એક ડુંગરની વચ્ચે આવેલું છે મહાદેવનું મંદિર. હાલો આપણે વિડીયોમાં આગળ મળીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ટાકેશ્વર મહાદેવના મંદિર આપણે પહોંચી ગયા છીએ. હાલો આપણે અંદરનું શું બનાવીએ ટાકેશ્વર મહાદેવના મંદિરે. આવું બહારથી આમ દેખાતું હતું જંગલની વચ્ચે આવેલું છે. આ ટાકેશ્વર મંદિર. એટલે આપણે અંદરનું તમને સીન બતાવીએ. મહાદેવનું મંદિર છે. તમે જોઈ શકો છો નીચે અહીંયા ચાંદીની છે એવી મહાદેવની શિવલિંગ છે. તમે જોઈ શકો છો અહીંયા બાપુ છે તેનો ફોટો છે. બાકી ઉપરનો તમે જોઈ શકો છો ફોટા પાડવા જવાનું છે એમાં ડુંગરની માટે. તમે ખાલી ડુંગરનો આખો વ્યૂ લીધો. હાલો આપણે ઉપર જવાનો રસ્તો તો છે નહીં, તો અમારે પણ ગોતવો જોશે. હા જો ટાકેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા મોરલાનો દીપડાનો અવાજ આવે છે. નીકળવું કેમ એ ખબર નથી પડતી. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, લાઈક શેર કરતા રહેજો. હરિયાળી હરિયાળી છે. આપણે તમને ખબર છે આપણે અહીંયા ટાકેશ્વર મહાદેવનું મંદિર આવી ગયા હતા. અહીંયા તમને ખબર હોય તો આ જંગલની વચ્ચે તમે જોઈ શકો છો. આ જંગલને વચ્ચે વચ્ચે આવેલું છે ટાકેશ્વર મહાદેવનું મંદિર. તમે જોઈ લો ટાકેશ્વર મહાદેવનું મંદિર. એના રીતે મહાદેવ અહીંયા પ્રગટ થઈ ગયા હતા ને અહીંયા સ્થાપિત થઈ ગયા હતા. એ મહાદેવનું મંદિર છે. આપણા એના જંગલમાં આવી ગયા હતા. તમે જોઈ શકો છો આ એક ફાર્મ છે. અહીંયા મહાશિવરાત્રિના દિવસે અહીંયા જમણવાર રાખે છે નાના બાળકોને જમણવાનું. જંગલના વચ્ચે વચ્ચે કોઈ બાળક આવે ને અલગ અલગ ગામમાંથી આવે છે. આ ટાકેશ્વર મહાદેવ મંદિર છે. અહીંયા મોરલા બોર્ડ છે. પછી અહીંયા પણ દીપડો પણ આવી ગયેલો છે ને અહીંયા ફોરેસ્ટ વાળા પણ બેઠી ગયેલો છે. અહીંયા નક્કી ના હોય અમારી વાહ કંઈ થઈ જાય. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આપણે આગળ મળીશું. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી દેજો.